ગિરીશભાઈ જીવરામભાઈ જેઠવા, છોટાઉદેપુર મિનરલ મર્ચન્ટ એસોસિએશનનો સહમંત્રી છું। અમે તો સરકારને એટલું જ કહીએ છીએ કે આટલો જૂનો ધંધો છે ચાલવો જોઈએ। સરકાર મેક ઇન ઇન્ડિયામાં માને છે, પણ અમે કે જે જૂનો ધંધો છે એ ચાલવો જોઈએ। આ છોટાઉદેપુરનો એકમાત્ર ધંધો છે કે આખી છોટાઉદેપુર જિલ્લાની રોનક છે। અને અમે ઓછામાં ઓછા 15 થી 20 ટાઈપના વેરા ભરીએ છીએ। એના અંદર જીએસટી છે, અમે ઈ વે બિલથી માલ મોકલીએ છીએ, જીએસટી છે, પ્રોફેશનલ ટેક્સ છે, પોલ્યુશન છે, ફેક્ટરી લાયસન્સની અરજીને આપણે ભરીએ છીએ। એવી રીતે આપણે ગણવા જઈએ તો 10 થી 15 ટાઈપના ટેક્સ ભર્યા અને આટલાને રોજગારી આપી છે અને સ્વનિર્ભર છીએ। અમારા પૈસેથી અમે ધંધો ઊભો કર્યો છે। સરકાર તો આજે નવો ધંધો માટે લોન બી આપે છે, એટલે અમે સરકારને એટલું જ કહીએ છીએ કે આને ટકાવી રાખે અને જેટલા જલ્દી થાય આનું નિરાકરણ લાવી અને માઇન્સો ચાલુ કરે। સરકારને બધી રીતે, સરકારે પથ્થર જ્યાંથી નીકળે છે ત્યાંથી લઈને ટોટલી અમે માલ મોકલીએ છીએ। એના અંદર તમે ગણવા જાઓ તો રોયલ્ટી, જમીનનો વેરો, જીએસટી, ઇન્કમ ટેક્સ, રોયલ્ટીના બાદ એના બાદ અમારે પોલ્યુશનનો ખર્ચો છે, લાઇટ બિલનો બહુ આખા જિલ્લામાં બધાથી વધારે લાઇટ બિલ છોટાઉદેપુરથી ભરાય છે, પ્રોફેશનલ ટેક્સ છે, પોલ્યુશનનો ટેક્સ છે, લેબરનો આપણે ફેક્ટરી લાયસન્સનો એનો અમે ટેક્સ ભરીએ છીએ, બરાબર છે। એવી રીતે ઘણા જગ્યાએ અમે રૂપિયા ભરીએ છીએ। તે છતાં બી અમારી પોઝિશન, આટલા દિવસ અમે તકલીફમાં પડતા હતા, સરકારના નવા રોજના નવા કાયદાના હિસાબે અમે તકલીફમાં આવતા હતા, જેને અમે કવર કરવા ઘણી બધા નિયમ, પણ હવે તો ટોટલી ઈસીના કાર્ડ બંધ જ કરવા છે। હવે તમારા પેટ પર આવી ગયું છે, એટલે હવે અમારે કોઈ રસ્તો કાઢવો જ પડે એવી હાલત અમારી થઈ ગઈ છે। પોલ્યુશનનો તો અમારે બધા, પોલ્યુશનનો અમારે કોઈ પ્રોબ્લેમ નથી। એને જે બી ઇન્સ્ટ્રક્શન આપે છે એ બધાને અમે કરીએ છીએ અને બધા પાસે વેલિડ પોલ્યુશનના સર્ટિફિકેટ છે। આ 55 થી 60 વર્ષ જૂનો છે। અમારા ત્યાં ફેક્ટરીમાં 60 વર્ષ જૂનું લાયસન્સ આજ બી હમણાં રિન્યુઅલ કરાવીને અમે આવ્યા છીએ। ઈસીનો જે મુદ્દો છે એ માઇન્સ વાળાનો છે। અમને તો શું છે કે અમને પથ્થર મળવા જોઈએ। મેન અમારો મુદ્દો શું છે કે અમને પથ્થરો મળવો જોઈએ। ઈસીનો પ્રોબ્લેમ માઇન્સનો છે। હવે માઇન્સ વાળા ત્યાં ઉપર કે, પણ અમે તો સરકારને એવું કહીએ કે અમને પથ્થર મળવો જોઈએ। એના માટે ઈસીનો રિન્યુઅલ કરી નાખે તો ઓટોમેટિક આવે અને સરકાર જ ઈસી આપવાની છે, સરકાર જ એને રિન્યુઅલ કરવાની છે અને સરકાર જ રોયલ્ટી આપવાની છે। હું ખોજમભાઈ મીઠાવાલા, છોટાઉદેપુર મિનરલ મર્ચન્ટ એસોસિએશનના કારોબારી મંત્રી છું અને આજ રોજ અમે અહીંયા છોટાઉદેપુર મિનરલ મર્ચન્ટ એસોસિએશન તથા તમામ બીજા એસોસિએશન આજે રેલી સ્વરૂપે અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી આવ્યા છે અને અમારી માંગ એમ છે કે જે ઈસીના કારણે આજે જે માઇન્સો બંધ કરવામાં આવી છે તેનાથી જે ડોલોમાઇટ ઉદ્યોગ જે અહીંયા 100 ફેક્ટરીઓ ધરાવે છે એ 100 ફેક્ટરીઓમાં કાચો માલ હમણાં આવતો નથી। છેલ્લા 15 દિવસથી એ બંધ થઈ ગયો છે, જેના કારણે અમે જે છોટાઉદેપુરના વેપારી મિત્રો છે, જે અમારા કારખાનેદારો છે, એને કાચો માલ ન મળવાના અભાવે બધા ફેક્ટરીઓ બંધ થવાના આરે આવી ગઈ છે અને હજારો લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ છોટાઉદેપુરનું જે માર્કેટ છે એ પૂરેપૂરું માઇન્સ અને મિનરલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલું છે।